હાલ ગરમીનો પારો ચઢી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના સયાજીબાગ ઝૂ ખાતે પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ ગરમીમાં તેઓને થોડી રાહત મળી રહે। સયાજીબાગના ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે માહિતી આપી હતી કે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ પ્રાણીઓ માટે ઠંડકરૂપ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પાંજરાઓની આસપાસ અંદર દરરોજ 2 વખત પાણીનો છંટકાવ થાય છે। પાંજરાઓની ઉપર સૂકા ત્રાલસા નખાયા છે જેથી છાંયડો રહી શકે અને અંદર ઠંડક બની રહે। તદુપરાંત દરરોજ આશરે 125 કિલો બરફ મંગાવવામાં આવે છે અને તે પ્રાણીઓની સંખ્યા અને આકાર પ્રમાણે પાંજરામાં ઉપલબ્ધ કરાવાય છે જેથી તેઓ ઠંડક અનુભવતા રહે। પીવાના પાણીમાં વેટરનરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે જે તેમને સ્વાદિષ્ટ પણ લાગે છે અને સાથે સાથે ડિહાઇડ્રેશન થતું અટકાવે છે। ખોરાકમાં પણ ખાસ કાળજી લેવામાં આવે છે। સિઝનલ ફળફળાદીનો સમાવેશ વધારવામાં આવ્યો છે જેથી પ્રાણીઓ તાજગી અનુભવે છે અને પોષણ પણ પ્રાપ્ત કરે છે। કે હવે ગરમીના ચલતે જ્યારે વડોદરા શહેરનું તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું છે, ગઈકાલે 43 ડિગ્રી રેકોર્ડ થયું હતું। આવી ભીષણ ગરમીમાં વડોદરાના શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય તેની તમામ સુવિધાઓ પાલિકા દ્વારા અને ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। આપણે ગરમી શરૂ થાય એ મહિનાથી જ એપ્રિલ માસથી જ ઝૂ વિભાગમાં તમામ પિંજરાઓમાં અને પિંજરાના આસપાસના આજુબાજુના વિસ્તારમાં દિનમાં મિનિમમ 2 વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે। ફક્ત પ્રાણી પક્ષીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓ પણ જેનાથી ઠંડક મળી રહે। ત્યારબાદ આપ જોઈ શકો છો કે પિંજરાઓની ઉપર જે છે સૂકા ત્રાલસા નાખવામાં આવ્યા છે જેના કારણે પિંજરામાં છાંયો તો રહે જ છે પરંતુ આની ઉપર પાણી છંટકાવ કરવાથી દિવસ દરમિયાન પિંજરાઓમાં ઠંડક બની રહે છે। પછી તમામ પ્રકારના પ્રાણી પક્ષીઓ માટે આપણે રોજનો ઝૂમાં 125 કિલો જેટલો બરફ મંગાવીએ છીએ અને આ બરફને પ્રાણીની સંખ્યા અને આકાર મુજબ નાના મોટા ટુકડામાં કરી અને તેમને પિંજરાઓમાં અંદર આપવામાં આવે છે। આ બરફ સાથે તમામ પ્રકારની રમતો મળી, બરફ ચાટી અને એની સાથે એક રમત કરી આ જે પ્રાણીઓ છે એ ઠંડક મેળવે છે અને એમને ડિહાઇડ્રેશન થતું નથી। ત્યારબાદ એમના પીવાના પાણીમાં દરરોજ વેટરનરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે। દાખલા જેમ આપણે ORS કે ઇલેક્ટ્રોલ જેવી વાત કરીએ તો જેનાથી જે પીવાથી માણસોને ડિહાઇડ્રેશન, એવા જે પ્રાણી પક્ષીઓ માટે જે સપ્લિમેન્ટ્સ આવે છે એમના પાણીમાં રોજે મિક્સ કરી ને એમને પીવાનું પાણી આપવામાં આવે છે। સ્વાદ તો મળે છે, સાથોસાથ ડિહાઇડ્રેશન પણ નથી થતું, હીટ સ્ટ્રેસ પણ નથી થતો અને ઉપરાંત સિઝનલ ફળફળાદીનો એમના ખોરાકમાં વધારો કરવામાં આવે છે। ગરમી દરમિયાન ખાસ કરીને જેમ આપણે જાણીએ છીએ જે આપણને પણ ભાવે છે એવા તરબૂચ, શક્કરટેટી, કાકડી, કેરી એવા ઇત્યાદિ પદાર્થોનો શાકભાજી ફળફળાદીનો એમના ખોરાકમાં વધારો કરવાથી એમાંથી પણ એમને પૂરતું પર્યાપ્ત ફ્લુઇડ મળી રહે છે અને આ પ્રકારની તમામ વ્યવસ્થાથી સયાજીબાગના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવાના પગલાં ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે।